શું છે શું નહીં માંથી હું ખુશાલી બરછા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે મંથન સર જોશી સાથે વાત કરીશું, જેઓ ખૂબ જ ઉમદા ફિલ્મ એન્ડ થિયેટર રાઇટર છે અને ડિરેક્ટર તથા એક્ટર પણ છે. એમની કવિતાઓ અને ડાયલોગ્સમાં ગજબનું ઊંડાણ હોય છે, જે દર વખતે દિલને સ્પર્શી જાય છે. તો સર, વેલકમ ટુ અવર ચેનલ. કેમ છો? થેન્ક યુ સો મચ ખુશાલી. હું એકદમ મજામાં છું. આઈ હોપ કે તમે પણ હશો. હા, મજામાં છું. તો મારે એ જાણવું છે કે ગુજરાતી ફિલ્મ્સમાં આજકાલ કયું તત્વ ખૂટી રહ્યું છે? ઇન શોર્ટ આઈ વિલ સે કે બે વસ્તુ છે કે એક પહેલું તો બેઝમાં સારી વાર્તાઓ હંમેશા ખૂટતી જ હોય છે અને એ તો મેઇન ખૂટી રહી છે. અને એની સાથે આપણને જરૂર છે સારા પ્રોડ્યુસર્સ જેમની નિયત એવી હોય કે કંઈક સારી ફિલ્મ બનાવી છે, ના કે આવી ફિલ્મ બનાવી છે કે સાઉથ જેવી કે બોલિવૂડ જેવી, પણ એવા વ્યક્તિઓની જરૂર છે જે એમ કે મારે ગુજરાતી ફિલ્મો બનાવી છે, જે ગુજરાત હોય, ગુજરાતનું કલ્ચર હોય, એની આસપાસની હોય, ના કે મેં સાઉથની આવી જોઈ હતી એ ટાઈપની મારે બનાવી છે, કે હિન્દીમાં મેં આવું જોયું છે તો બોલિવૂડમાં આવું ચાલે છે એટલે આપણે આવું કંઈક બનાવીએ. તો એ સાહસની જરૂર છે. અને હા, એટલે પછી એના જવાબમાં એ જ આવે કે વાર્તા ખૂટે છે ત્યાં. અને સર, કોઈ પણ સર્જન હોય, બી ઇટ પોએટ્રી ઓર મૂવી, તો એમાં ડેપ્થ લાવવા માટે દર્દની અનુભૂતિ કેટલી જરૂરી છે? દર્દની અનુભૂતિ જરૂરી ખાલી આ કલાઓ માટે નથી, પણ મારા હિસાબે તો જીવન માટે પણ એટલી જ છે. તમે ક્યારેય નહીં સ્વર્ગની કલ્પનાને નહીં માણી શકો જ્યાં સુધી તમને નર્કની કલ્પના નથી ખબર. બરાબર? નર્કમાં તમને ખબર છે કે તેલમાં તળવામાં આવે છે અને કોઈ મજા નથી, એટલે તમને સ્વર્ગમાં ના ગાર્ડન તમને ઇમ્પ્રેસ કરે છે, એટ્રેક્ટ કરે છે, તમે કરો છો. તો આ દુનિયામાં એટલે એ રીતે જોવા જઈએ તો દર્દ એક બહુ ઇમ્પોર્ટન્ટ પાસું બની જાય છે. તમે એને દર્દ કહો, સંઘર્ષ કહો, બધા અલગ અલગ નામ જે પણ આપો તે, પણ સંઘર્ષ એ રહેવો જ જોઈએ. સ્પેસિફિકલી જયારે રચનાની વાત આવે, કોઈ પણ સર્જનની વાત આવે, ત્યારે શું છે કે એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલે પણ થઈ જાય છે કારણ કે તમે જો પોતે સંઘર્ષમાંથી કે કોઈ એવી ઘટનામાંથી પસાર થયા હો તો તમને ત્યાં જીવનના જે ઓરિજિનલ જરૂરી મૂલ્યો છે, જે તત્વો છે, એ તમને સમજાયા હોય. તો એ જે કોમ્બિનેશન બને, એ બધું જે રેકોર્ડેશન થાય એ ઘટનાઓમાં, અને એ પછી જયારે તમારી વાતમાં આવે, તમારી કલામાં આવે, તો એ તમને અલગ મજા આવે. તો બહુ ઇમ્પોર્ટન્ટ પાસું છે. પણ એવું નથી કે એ નથી તો તમે નથી બની શકવાના. બરાબર છે? એના રચનાઓ માટે બીજું ઘણું બધું છે. ક્રાફ્ટમેનશીપ શીખવી પડે છે. એક ડેડિકેશન, જે મિલિટરી ડેડિકેશન હોય, એ કેવી રીતે લાવી શકાય એ શીખવું પડે છે. તો એ બધા પણ પાસાઓ છે. ખાલી એવું નથી કે ખાલી મારું બ્રેકઅપ થયું તો હું કવિ બની જાઉં. એ ઘટના ખોટી છે તો તમે કવિ નહીં બની શકો, પણ 2 દિવસના કવિ બનશો. હા, પ્લેટોએ ક્યાંક કહેલું કે એવરીથિંગ ઇઝ અ કોપી ઓફ અ કોપી. તો આ વાત અંગે તમે શું કહેશો? હું સંમત છું પ્લેટો સાથે. અને ખાલી પ્લેટોનું જ વાક્ય રહી ગયું એવું પણ નથી. there is one book named Steal Like an Artist ઇંગ્લિશમાં. પછી પિકાસો એક વખત કોટ કરેલું કે જો તમે કુદરતે બનાવેલી રચનાઓમાંથી ચોરી નથી કરતા તો તમે આર્ટિસ્ટ નથી. એના પરથી જે લોકો પુસ્તક લખ્યું સ્ટીલ લાઇક એન આર્ટિસ્ટ, એ પિકાસોની જે વાત હતી એને હું તમને એક્સટેન્ડેડ એક નાનું ઉદાહરણ આપું, જેનાથી આપણા જે સાંભળવાવાળા છે એમને વધારે ઇન્ટરેસ્ટિંગલી સમજમાં આવશે આ વાત. તમે રસ્તેથી પસાર થાવ છો અને તમે જુઓ છો કે રોડની વચ્ચે બેરિકેડ લગાવેલા હોય છે જેમાં છોડ વાવેલા છે પણ આજુબાજુ વાડ કરેલી છે. બરાબર? હવે કોઈ વ્યક્તિ બેઝિકલી કુદરત અને માણસ બંનેની સમન્વયની ઘટના છે, સાથે એ જે આખું રચના ઉભી થઈ છે એ. હવે હું એઝ અ રાઇટર હું ત્યાંથી પસાર થાઉં છું, હું જોઉં છું ને હું એ જે તે સમયે કોઈ ઓપરેશનથી કે સપ્રેસ્ડ ઇમોશનથી શું કહેવાય પસાર થઈ રહ્યો છું, તો હું એ જોઈને કદાચ એવું વિચારીશ કે યાર આ હું છું, એ છોડ હું છું, પેલી વાડ છે એ સોસાયટીની પ્રોબ્લેમ્સ છે, મારી જે ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે, તો મારી આ પર્સપેક્ટિવ લઈ લો. બરાબર છે? આઈડિયલી મેં જોયું તો જે બનેલું છે એમાંથી જ છે. બરાબર છે? મારામાં વિચાર હતા, પણ એને આર્ટિક્યુલેટ કરવા માટે મને એક ઉદાહરણ મળ્યું કુદરતમાંથી કે જેનો મેટાફર તરીકે મેં યુઝ કર્યો, મેં મારી વાતને આર્ટિક્યુલેટ કરી. બરાબર છે? સો આ એટલે કોઈને કદાચ એવું બી લાગે કે આ એક પ્રેમિકા છે અને પેલો જે વાડ છે એને વળગીને બેસેલો એનો પ્રેમી છે. કોઈને એવું લાગે કે આ સ્ત્રી છે ને
પેલી જે વાડ છે એને બાંધી રાખેલી સમાજની વ્યવસ્થા છે. So n numbers of possibilities you can create if you think like this. તો આ ક્રિએટિવ જર્ની છે જેમાં તમારે એ પર્સપેક્ટિવ કેળવીને દુનિયાને જોવાનું જો તમે શરૂઆત કરો તો તમે એ પ્લેટોનું જે વાક્ય છે એને સાર્થક કરી શકો. પછી તમે એના પર જો ખાલી ડિબેટ કરવા બેસશો કે ઓરિજિનલ વસ્તુ એકચ્યુઅલી છે ને, ઓરિજિનલ શબ્દ કે નવું શબ્દ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ શબ્દ છે ફ્રેશ. બરાબર? કાંદા, ટામેટા, સફરજન, આ તે ફલાણું ઢીકણું બધું જ રોજ નવું નથી ઉગતું, ફ્રેશ ઉગે છે, તાજું બને છે. બરાબર છે? એટલે નવું એ કોઈ મતલબ કુદરત પણ એમાં તો ફેલ છે. આટલા કરોડો વર્ષોથી એને દુનિયા તો એક જ જેવી રાખી છે અલ્ટિમેટલી. તો આપણે એમાં પ્લસ માઇનસ કર્યા કરીએ છીએ. બટ એને તો જે બનાવી તે બનાવી છે, પણ એમાં એને એક મસ્ત વસ્તુ એ કરી છે કે દર વખતે ફ્રેશ થાય છે, રિફ્રેશ થયા કરે છે. અને આપણે એ ભૂલી ગયા છે રિફ્રેશ કરવાનું, આપણી લાઈફમાં પણ, આપણા કામમાં પણ. ઓકે સર, તો મને એ જાણવું છે કે ઇમ્તિયાઝ અલીની રોકસ્ટાર જેવી ફિલ્મ આપણે ત્યાં ક્યારે બનશે? અરે જે દિવસે જે મેકર્સ છે ને એ લોકો બોલીવુડ કે પછી કોઈ પણ ફિલ્મની જેવી વાત કરવા કરતા જશે અને વાંચશે રમેશ પારેખ ને, એને વાંચશે વિનોદ જોશી ને કે ઉમાશંકર ને કે બક્ષી ને, એ લોકો જે લોકોએ ગુજરાતી પાત્રો લખ્યા છે, જે લોકોએ ગુજરાતી કલ્ચર લખ્યું છે, જે લોકોની કલ્પનાઓમાં એક ગુજરાતીપણું છે, એમને વાંચશે ત્યારે એમને સમજાશે કે આપણી વાત શું કહેવી જોઈએ, કયા શબ્દોમાં કહેવી જોઈએ. રોકસ્ટાર બેઝિકલી એ એક્સટેન્ડેડ ઇમેજિનેશન છે રૂમી કે શિવકુમાર બટાલવી, એ બધાની જે કવિતાઓ છે એને ઇમ્તિયાઝ અલીએ ક્યારેક એ બધું કન્ઝ્યુમ કર્યું હશે જે તે વર્ષોમાં, એટલે એમાંથી એને રોકસ્ટાર જેવા વિચાર પણ આવે છે. સો ઇટ્સ લાઈક મેકર્સ ના માથે થોડી જવાબદારી છે આની કે વોટ દે આર કન્ઝ્યુમિંગ, એ કેટલા હેલ્ધી છે એ બાબતમાં, ડાયટ શું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો આઈ વિશ કે રોકસ્ટાર બને જ, પણ છેલ્લે ના બને તો પન્નાલાલના શું મળેલા જીવ પણ બની જાય તો એ રોકસ્ટાર થી ઓછું નથી. હા, સાચું કીધું સર. અને મારે એ જાણવું છે કે હવે તમે કયો અનોખો પ્રયોગ કરવા ઈચ્છશો નાટક અથવા ફિલ્મમાં? ફિલ્મમાં તો બહુ પ્રયોગ કરવા મળતા નથી સાચું કહું તો, કેમ કે એમાં પોતાની અત્યારે બાઉન્ડ્રી સાથે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ડ્રાઈવ થઈ રહી છે. હું હંમેશા ઈચ્છું જ છું કે જે મળે છે એમાં પણ કંઈક પ્રયોગ થાય, જેટલું મળે છે એમાં કંઈક ને કંઈક પ્રયોગ થઈ શકે. અને એના જ કારણે શું છે કે લોકો 10 કામ કરતા હોય તો હું 5 કામ કરું છું, એનું સીધી અસર ત્યાં થાય છે. બટ આઈ એમ હેપી વિથ ઇટ. મારું હમણાં રિસન્ટ જે નાટક છે કુશેટો, એ અલગ અલગ જગ્યાએ ભજવાઈ રહ્યું છે અને એ આઈ બિલીવ અત્યારના સમયમાં થયેલો સારામાં સારો એક એક્સપેરિમેન્ટ કહી શકાય. હું આટલા 20-22 શો થઈ ગયા એના પછી હવે મને કોન્ફિડન્સ આવી ગયો છે એટલે હું એ વાક્ય કહી શકું છું. બેસ્ટ વિશેસ સર. થેન્ક યુ. તો એમાં એક અમે બહુ ઇન્ટરેસ્ટિંગ છે તો કોશેટો ચાલી રહ્યું છે અત્યારે. હમણાં મુંબઈ, વડોદરા પણ કંઈક થવાનું છે અને એના પછી પણ શો હશે. હમણાં કાલાઘોડા આર્ટ ફેસ્ટમાં પણ હતું. એની સાથે પૃથ્વી થિયેટર, NCPA, આપણે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, NMSCC, બધી જગ્યાએ પણ એ ભજવાયું જ છે. લોકોએ આને આવકાર્યું છે, સ્વીકાર્યું છે, પ્રેમ કર્યો છે. તો આઈ એમ હેપી ફોર દેટ. બીજા થિયેટરના એક એક્સપેરિમેન્ટ વિચારી રહ્યો છું લખવાના ફોર્મેટમાં, એટલે લખાઈ રહ્યું છે એક હમણાં બીજું એક નાટક. એની સાથે ફિલ્મ પણ લખાઈ રહી છે. જોઈએ હવે કેવી રીતે જાય. મેઇનલી આ વર્ષે હું મારું પુસ્તક આપવાનું છું. દેટ વિલ બી મોર ઇન્ટરેસ્ટિંગ આઈ બિલીવ. તો એ બુક વિશે કંઈ કહેશો સર તમે અમને? હા, એટલે એ એક ટૂંકી વાર્તાઓનું કલેક્શન છે મારું, જેમાં અલગ અલગ મેં એક થીમ લાઈન પકડીને એની આજુબાજુના પાત્રો ઘટે છે અને એની ટૂંકી વાર્તાઓ છે. જે એક રીતે તમને જો થોડું રિવેલ્યુશન આપું તો એકલતાના જે 21 મેં અલગ અલગ શેડ્સ ડિઝાઇન કર્યા છે કે કયા કયા પ્રકારની એકલતા હોઈ શકે છે. બરાબર? તો એ 21 જે શેડ્સ છે એની ટૂંકી વાર્તાઓ છે. આઈ બિલીવ કે એવો કોઈ ઉપક્રમ આપણે ત્યાં ગુજરાતી લિટરેચરમાં અત્યારે તો નથી થઈ રહ્યો. તો જે પણ વાત છે, આઈ ડોન્ટ નો કેટલા વાત છે, પણ જે પણ વાત છે એમને મજા આવશે એની ગેરંટી હું અત્યારે લઈ રહ્યો છું. બીજા પ્લાનિંગ છે અમારી, જે અત્યાર સુધી લખેલી કવિતાઓ છે એમાંથી અમુકનું સંપાદન કરીને એક નાનું પુસ્તક કરવું છે. પછી એક નવલ પણ હું ઘણા ટાઈમથી લખી રહ્યો છું. લેટ્સ સી, એ પણ પતી જશે તો આવશે. આઈ એમ હોપિંગ ધેટ. હા સર, એક્ઝિક્યુશન પણ સારું જ હશે અને ઇન્ટરેસ્ટિંગ હશે આખી વાત. અને લાસ્ટમાં તમે કઈ મેસેજ આપવા ઈચ્છો અમારા શ્રોતાઓને? વાંચો,
બસ બીજું જૂઠું આપણે હા. તમે વાંચશો તો તમારા વિચારો જીવતા રહેશે અને તમારા વિચાર જીવતા રહેશે તો તમે લેખક, મેકર્સ, બિઝનેસમેન્સ ને પોલિટિશિયન્સ બધા પાસેથી નવું માંગશો. વાંચતા નથી, તમે જાણતા નથી, તમે સ્વીકારી લો છો વસ્તુ એટલે તમે ક્યારે નવાની માંગણી નથી કરતા. એ માત્ર આર્ટ માટે નથી, એ તમારા ઇકોનોમિકલ સર્વાઈવલ માટે પણ છે, પોલિટિકલ સર્વાઈવલ માટે પણ છે, સોસાયટીયલ સર્વાઈવલ માટે પણ છે. આપણે આજે પણ 5000 વર્ષ જૂના રીતિ રિવાજોને ફોલો કરવા જોઈએ, પરંતુ ફોલો આંધળા પાટે એટલે કરીએ છીએ કારણ કે આપણે એના ઉપર ક્યારેય કાઉન્ટર નથી કરતા અથવા એ વાતાવરણ પણ નથી બનાવ્યું કે આપણે એના ઉપર ચર્ચા કરી શકીએ. આઈ બિલીવ એનો એકમાત્ર રસ્તો એ જ છે કે તમે તમારી જાતને એડ્યુકેટ કર્યા કરો. અને એના માટે જરૂરી નથી કે મોટા મોટા થોથા ઉચકવા. તમે નાની 5 કવિતા વાંચો, 2 ટૂંકી વાર્તાઓ વાંચો, પણ જીવનમાં રોજ 15 મિનિટ તો વાંચો એટલીસ્ટ, તો ઘણું બધું આઈ બિલીવ ચેન્જ આવશે. હા, ઓકે સર, ખૂબ જ મજા આવી તમારી સાથે વાત કરીને અને તમારી જે રુચિ છે કળા પ્રત્યેની એ ખરેખર કાબિલેદાદ છે અને એક્સ્ટ્રા ઓર્ડિનરી સર્જનો દ્વારા તમે અમને હંમેશા પ્રેરિત કરો છો, તો થેન્ક યુ સો મચ અને થેન્ક યુ ફોર કનેક્ટિંગ વિથ અસ ટુડે. આઈ એમ ગ્લેડ કે તમે મને બોલાવ્યો ને ગણ્યો એના માટે. થેન્ક યુ.